હલો. હાજી કોણ? અ, કોણ કિરણભાઈ બોલો છો? હા તમે કોણ? અમનભાઈ ગોયલ બોલું છું. મને માવજીભાઈ તમારા નંબર આપ્યા હતા. હાજી હાજી. માવજીભાઈ રાખસિયા. હા માવજીભાઈ રાખસિયા સવારે આવ્યા હતા એ મારી જોડે. હા એટલે એને તમારા મને નંબર આપ્યા હતા એટલે મારે તમને ફોન માવજીભાઈ નંબર આપ્યો પણ ફોન હું નિરાતે કરવાનો હતો પણ હવે તમે કર્યું એટલે કહું કે શું વિગત હતી મને જરાક જણાવશો? વિગતમાં તો એવું હતું કે એક કંપનીમાં હું કામ કરતો હતો. હમ વર્ષ દિવસ પહેલા મારા હક વિશે મને ન મળ્યા હમ અને એની પર મેં કેસ કર્યો, 2 અરજી કરી પોલીસ સ્ટેશનમાં. હમ એટલે ખોટી રીતે મને ત્યાંથી જોબ ઉપરથી કાઢી મૂક્યો. હમ એના ડોક્યુમેન્ટ પ્રૂફ બધા મારી પાસે હતા. કઈ પોલીસે કંપની મેગોટેક કંપની, ગોંડલ રોડ, ખોડિયાર હોટલની સામે. એમાં તમે શું પોસ્ટમાં નોકરી કરતા? હું એક્સ આર્મી મેન છું. હું એઝ એ સિક્યુરિટી મેનેજર તરીકે હતો. અચ્છા, કેટલા ટાઈમ પહેલા નોકરી કરતા? વર્ષ દિવસ પહેલા. પછી જ્યારે એમને મને છૂટા કર્યા અને ઓન ધ સ્પોટ એને એમને ટર્મિનેટ આપ્યું ને એ પછી અમે પાછા પોલીસમાં ફરિયાદ કરી. તો રાણા સાહેબે તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 વખત મેં અરજી કરવા છતાં મારી ફરિયાદ ન લીધી. પછી ડીવાયસપી ને કીધું, પટેલ મેડમ હતા, એને જાતીય ભેદભાવ કર્યો, એને મારા ડોક્યુમેન્ટ પ્રૂફ કોઈ માન્ય ન રાખ્યા. એટલે તમે અરજી ક્યારે કરી હતી? ગયા વર્ષે કરી હતી, વર્ષ દિવસ જેવું થઈ ગયું. પછી અમે કોર્ટમાં અરજી કરી, પેટિશન દાખલ કરી, એટલે કોર્ટમાં કેસ ચાલુ છે મારો. એ આ લોકોને ખબર પડી છે એટલે મને એને સમાધાન માટે બોલાવ્યો. સમાધાન માટે હું ગયો એટલે એમને મારી ઉપર હુમલો કર્યો અને કીધું પોલીસને કેમ હાચવી, તો અમને ખબર છે. હુમલો કોણે કર્યો? એ HR મેનેજર અને કંપની હેડ. HR મેનેજર કોણ છે? એનું નામ? ગૌરવ ભટ્ટ. અને બીજું? કંપની હેડ જયેશ બાલધા. જયેશ બાલધા. આ બે તમારી ઉપર હુમલો ક્યાં કર્યો? હુમલો એ સવારે જ્યારે ગાડી 4 વ્હીલ પાર્કિંગ કરતા હતા ને જે તે સમયે ત્યાં પાર્કિંગમાં ત્યાં બોલાવ્યો એટલે જયેશ બાલધા મારી જોડે વાત કરતા હતા. પાછળથી આવી અને ગૌરવ ભટ્ટે પાઇપનો ઘા કર્યો એટલે મને અવાજ આવ્યો, હું ફર્યો એટલે એને પાઇપનો ઘા કર્યો એટલે હું પડી ગયો. પછી બે થઈને છાતીમાં પાટા, કઈડમાં છાતીમાં પાટા માર્યા. તો પોલીસને કેમ હાચવી તો અમને આવડે છે. તું કોર્ટમાંથી કેસ પાછો ખેંચી લે નકર જાનથી મારી નાખ્યું કે જોડા તને આની પહેલા કીધું ખબર નથી. આ હુમલો તમારી ઉપર ક્યાંથી કર્યો? આજ સવારે 8:45 થી 9 ની વચ્ચે. અચ્છા, હવે આ બેયના કોન્ટેક્ટ નંબર તમારી પાસે છે? ના, અત્યારે ફિલહાલ મારી પાસે એના કોન્ટેક્ટ નંબર નથી બેયના. તો આનો કોન્ટેક્ટ નંબર ક્યાંથી મળે? એનો કોન્ટેક્ટ નંબર ત્યાં કંપનીએથી જ મળી છે. તો મને કોન્ટેક્ટ નંબર આપો. અને બીજું એ કે હું એક સામાજિક આગેવાન અને પત્રકાર છું, બરાબર? હાજી હાજી. હવે આપની સાથે મેં જે આ વાત કરી ને હાજી. એ સોશિયલ મીડિયામાં મારી ચેનલ છે અમન ગોહેલ. હાજી. એમાં આ તમારી સાથે વાત કરી એનું રેકોર્ડિંગ વાયરલ કરવાનું કઈ વાંધો નથી. આપની મંજૂરી હોય તો કરવું કે આપની પાસે? હા, મારી સાથે જે અન્યાય થયો છે આની પહેલા મને જાતિ પ્રત્યે અડધૂત કર્યો તો જેની રાણા સાહેબે 2 વખત મેં અરજી કરી. ડોક્યુમેન્ટ પ્રૂફ હોવા છતાં પણ એને મારી FIR નહોતી લીધી. પછી આ લોકોએ મને ષડયંત્ર રચી કંપનીમાંથી મને ઓન ધ સ્પોટ ટર્મિનેટ કર્યો. ગોંડલ કોર્ટમાં મેં કેસ કર્યો, ત્યાં કેસ મારો ચાલુ છે. તો આજે પણ સમાધાનનું બહાનું કરી ષડયંત્ર રચી આજે મને અડધૂત કર્યો, જાતિ પ્રત્યે અપશબ્દો બોલ્યા અને માથાના ભાગે પાઇપ માર્યો અને છાતીના ભાગે મને એને પાટા ઢીકાન માર્યા. હવે આજે તમે એડમિટ થયા, સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા છો? હા, સિવિલ રાજકોટ. પછી આજે કોઈ ફરિયાદ નોંધાણી કોના વિરુદ્ધ? આજે કોઈ હજી આવ્યું જ નથી મારી પાસે. આ બનાવ કેમ? સવારે 10-11 વાગ્યાનું હું આવી ગયો છું હોસ્પિટલે. એટલે આ કયું પોલીસ સ્ટેશન લાગે તમારે? સાપર વેરાવળ. સાપર પોલીસ સ્ટેશન લાગે. હવે ત્યાંથી કોઈ પોલીસે આવ્યો જ નથી? હજી લગી કોઈ આવ્યું જ નથી મારી પાસે.
કાંઈ વાંધો નહીં. મને છે ને આના ઓલા બેયના કોન્ટેક્ટ નંબર, હા હા તમારું આખું નામ અને એક તમારો ફોટો, હા હા આટલું મને આમાં વોટ્સએપ કરો ને. બરાબર. હા અત્યારે તો અહીંયા એ મારી પાસે નહીં હોય. હું મારું નામ ને ઈ તમને વોટ્સઅપ અટાણું કરી દઉં. તમારો ફોટો એક વોટ્સએપ કરજો. હા મારો ફોટો કરી આપો. બરાબર. અને તમારું આખું નામ અને હા મારું આખું નામ ફોટો હું તમને મોકલાવું. અને ઓલા બેયના નામ તમે જે કીધા ને, હા એ બેયના નામ લખીને મોકલાવું છું. અને તમારું કંપનીનું નામ. બરાબર. ઓકે વાંધો નહીં. સારું. આટલું વિગત મોકલો એટલે હું સોશિયલ મીડિયામાં વાયરલ કરું. બરાબર. હાજી હાજી એટલે હાજી તમારા મોબાઈલ નંબર એ ભેગા નાખવું એટલે લોકો તમને મદદરૂપ થશે હાજી અને હાજી ન્યાય માટે તમારી સાથે મદદમાં આવશે. બરાબર. બિલકુલ સર. થેન્ક યુ. ઓકે ઓકે. ભલે ભલે. હલો. હાજી. સોલંકી બોલો છો? હા બોલો. સાહેબ તો આજે સવારનો જ બનાવ છે આપણે સાપર પાસેના અને ખોડિયાર હોટલની સામે કંઈક ઓલી કોણ કંપનીના. બોલો આપ? અમન ગોયલ બોલું છું, અનુસૂચિત જાતિ સામાજિક આગેવાન, ક્યાંથી? રાજકોટથી. હા બરોબર. હા બોલો ને. હવે કઈક આજનો બનાવ છે, ઓલા એક્સ આર્મી મેન ને કઈક એના એચઆરએ અને કઈક સુપરવાઇઝરે મારેલો છે. જી જી હા જી બરોબર. હમ? જી હા બરોબર. હવે એ કઈક સિવિલ હોસ્પિટલે એડમિટ છે જી જી અને હમણાં મને એનો કોલ હતો કલાક પહેલા જી જી કે સવારનું એડમિટ છો, હજી પોલીસ કોઈ નિવેદન લેવા આવ્યા નથી. આની પહેલા 2-4 વખત સાપર પોલીસ સ્ટેશનમાં આના વિરુદ્ધ મેં અરજી કરેલી છે. જી જી બરોબર. પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. ફરી પાછો હુમલો કર્યો અને બરોબર બરોબર અરજીના અનુસંધાને કોઈ કાર્યવાહી સાપર પોલીસે કરી નથી. એટલે એને કઈક કોર્ટમાં એફઆઈઆર દાખલ કરવા માટે બરોબર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો ને એનો ખાર રાખી અને આ સુપરવાઇઝર અને એચઆરએ કઈક સમાધાન કરવાના બહાને બોલાવીને પાર્કિંગમાં બરોબર આજ સવારે માર માર્યો. બરોબર પછી? એટલે આ બાબતથી આપ વાકેફ છો? આપણે ત્યાં ગયા છો? હા અમે ફરિયાદ લેવા જ આવ્યા છીએ. હા એટલે ફરિયાદ અત્યારે લેવાના છો? ફરિયાદ લેવા જ આવ્યા છીએ અમે. હા તો આની પેલા 2 વખત એને અરજી કરી હતી. મને પહેલાની ખબર નથી, હું અત્યારની વાત કરી રહ્યો છું. ફરિયાદ લેવા જ આવ્યા છીએ. ફરિયાદ એને તો ગુનો દાખલ કરવાનો છે. આની પેલા 2 વખત આવી રીતે જાતિવાદ ભેદભાવ રાખી અને આને ફરિયાદ અન્યાય લેવા જ આવ્યા છીએ વડીલ. હવે ફરિયાદ લેવાના છો ને? એમ ફરિયાદ લેવા જ આવ્યા છીએ અમે. હા એટલે બરોબર. એની માંગણી છે એટ્રોસિટી એક્ટ મુજબ તમે ગુનો નંબર દાખલ. ક્યાંથી લાવ્યા મારો? હે નંબર? નંબર તો મારી પાસે હોય જ ને. હા તો ફરિયાદ લેવા જ આવ્યા છે અમે. ભાઈને એક્સરે કરાવવા ગયા છે. એક્સરે ની ને એ બધી પ્રોસેસ ચાલે છે એટલે વેઇટ કરીએ છીએ અમે. હા એટલે સિવિલ જ છો ને? સિવિલ જ. ઓકે સાહેબ, હવે એને ફરિયાદ નોંધો, ગુનો નોંધો. કારણ કે આવી જાતિવાદના ભેદભાવ રાખીને અન્ય અત્યાચાર થતો હોય, પોલીસ પાસેથી એને ન્યાય ન મળતો હોય તો એ જાય ક્યાં? કઈ વાંધો નહીં. જી જી હા એટલે થોડીક ગંભીરતા દાખવો આવી બાબતમાં અને ફરિયાદીને સાંભળીને ગુનો દાખલ કરવાનો હોય તો ગુનો દાખલ કરો જી એવી મારી વિનંતી છે આપને. જી જી ઓકે હાજી. સાહેબ. ઓકે.